ડોશી ખબર નહીં પડતી તને તારો ભાવ તરક બે આરે મહેમાનો ના ચાલશે મહેમાન અમે બે જયું પાછા શિયાળાનું તને ચોકન લઈ જાય આ નહીં તો સોયલો ના બે આવે આવો મહેમાન ને ચા બે લો કરજે હું પકડું એ મહેમાન છો તમે ના ના મહેમાન વાંધો નહીં, લઈ ના લઈ લઉં છું મોટા બધા હી ને એ ઘેર મૂકીને આયા ઓય વારા રહીએ એમ અહીં કેતા હતા અમે જીવરામ કે રે ઘેર નહીં મળું અમે તો એ પેલી ચોકડીથી સીધા જજો ને એટલે 1 મળી કિલોમીટર આગું ઘર છે મારું પાછું ઘેર જવું રહું ના કઈ હોય શાંતિ સારું વગ્ર વગરો હારું રહ તો હારી છે કોઈ જફા મારી નહીં બે હું લેતા આવું બીજું પાણી બોળી લેતા આવું જોરી ના બે તો પાછો નેરે આવ્યું ને કે ઉભો થઈ જાય એવું કીધું ના બે હાય ના બે થોડી બે હાથું છે હું કેતો અલે હા ખા કઈ યાર હાલ જોવાની હોય હા લઈ હજુ વાર લાગશે એવું સમજાવો કોક સમજાવો પેલા થોડી ઘણી વાતચીત કરવાની પછી જોવાનું હોય તો અત્યારે કોઈ ના લે કરે ખબર તમને મને તો ખબર નહીં પાછું બધું સાંભળ્યું ના આયેલા હોય તું પૈતા અરે મન તમારો છોકરો શું કરે છોકરો ભણે હા 12મું પાસ 12મું પાસ ઓવા કોલેજ કરે તને ના તન એને કોઈ ડિપ્લોમા કરે હા ઓવા અમાર સોરી દો ના મામા નહીં ભણવા દીધી એવું ઓવા અરે આ વાતો તો ભૂલી જી તમે પોણી પાવાનું તો બરોબર મેં પોણી પીઓ ના તમે બુડા ખાઈને આવ્યો ઘેર અમ્યો રોતો તો તમારું ના ખાઈને જાય હો મોટો ખાઈને આવ્યો ઓવા માફી હતી માફી બબરો મહેમાનો પાણી પાણી તાની લી ઓવા એની ચા મૂકી દે હમણાં મૂકી દે પાવલામજો ન તો અમારો કોઈ વાત કરવી મારે કોઈ સોસમ જેવું નહીં લગાડી તું મોચા તારી બધા બોલ કરતી હતી શરમ નહીં આવતી મેલે થાપ મહેમાનો જા દો પછી તમારી વાત છે ઘરમાં કહું મારી યારી ખબર પેલા તો ચાલ એવા ભૂલી જાય ચાલ કઈ બ્રોને મહેમાન હું બોલો કે મારી એકલું જ ઘર તમારો ના તાના બાર તો ગોમો બે ઘર હી મોટો હોવા હા તાના આ તો હું ઢોરો રાખે ને એટલે વાખની હે અમે એવું ઓવા એ હા અને પર તું હરખો બે છે અને પેલા આવે ને મહેમાન તો હું બોલ ના કરતો તું તાર કશું બોલાય નહીં તો મુંડા આવે કોઈ બે જવાબ આલીશું જે પૂછી આવ્યું ને એ આપણો સંબંધ નહીં સંબંધ જોડવાનો એટલું હાચીને બોલજે તું જે બોલી ને ડાયા હોય પણ દોડાયા નહીં ખવાનું હા એટલું સમજી દેજો કીધું હા મહેમાન નહીં શીખતા જાય શીખર ઊંઘી જાય ઘરમાં તને ના પાડી તારે નહીં બોલવાનું લગી રહી તો હિ નહીં તો ચાલો ને મહેમાન તું નહીં અમે પાડીએ તો યાર એકલા તો બે ચાલે મહેમાન તો મહેમાની કોણ એ જ ખબર નહીં પડતી શીખે આ જીવડામાં આવ્યો હોત તો થોડું બોલ ચાલો એ હતું કેવું વાત સાચી મહેમાન આ તો પેલી ફેશન પાવા એટલા તો ડોલ લઈને આવી પણ નહીં હોય માટલો હોય વારે મેં ડોલમાં પાણી લઈને આવ્યા મારે માટલું એક પડીતું હોય શું કર્યું અમારે રહીને રાખલી
એ પોળી ભાજી તો બોરે એ પગ લપસો એ પડી એટલે પગ ભાગી હા માટલું ફૂટી એટલે પીધું પોણી કોણ નાખો આફત શું હતો આફત ઘર બાજુમાં જ માટલો બનાવી શું કેવું હાઉ બોલો શું ચાલો બસ શાંતિ શું કરો જો છોકરો શું કરો તમારે છોકરો અમારે હે ને 12મું પાસ છે ને ડિપ્લોમા કરવા મેક્યો હાલ એવું હા એટલે ચા બની રાખલે એ હા ડિપ્લોમા કરે ને હા તમારે છે કે જમીન જાય બાર જમીન તો જોવો ને અમે બે ભાઈ છીએ જમીન અમારે 32 વીઘા હ 32 વીઘા હા એક ટ્રેક્ટર હે એક ગાડી હે એક બોર બોર પોતાનું કશો હતો નહીં વાત કરીશું હેડો જીવનો બે ભાઈઓ વચ્ચે એક જ છોકરો અમારે એવું હા હે ને પહેણેલા નહીં બરાબર પાછો લાડકો આવ્યો મારા ભત્રીજો બધું એનું જ છે બરાબર મારું યુવાનું ઓનું જે આવે બધું એનું જ છે ડિપ્લોમા કરે છોકરી હા જબ્બર ચાહતી હો મેં હા તારે રોધો અમારે આકલી રોધવામાં કેવું ના પડે બધું વ્યવસ્થિત બનાવો એ ચેટલું ભણેલી હતા એ અમારે દમાવલી પડે એવું હે શું વાંચો લે આપડે તો વધુ હોય યાર ઘરનું કામ જ કરવું ચોય ને ચોય ભણવા કેવું કોઈ હા. તમારે તમ નહીં ના અમે દોશી લાયા એવું જેણા હતા તે ના પાડ્યો કે મારે તો તમારી સેવા જ કરવી છે. પણ મેં આ તો વાત કરાય ના પણ વધારે મળશો હાઉ હું સમજો તમે ઇન ભાભી રહ્યો ને માં જેવું રાખી યાર વાત સાચી હાલ તો બરાબર પછી ઘરા ઘર પર માં કાઠું પડે જો મારી વાત સાંભળો આ રહ્યા મારા ભાઈ ને તો એને માં જેવું રાખે બરાબર તમારે સોરી લઈ જાય ને અમે તો એને સોરી જેવું રાખશું અમે લગી દુઃખ નહીં રાખીએ બીજી વાત કરાય ના પણ કરી દઉં જે હોણે પેલા તમારા ઘેરથી ખાલી શરીર જ બનાવ્યું લાગે હા રૂગ રોય હા તે ધોતા જોવા કે આ તો યાર રિક્ષામાં આયા ને એના ડાઘા પડ્યા પેલા હુડી કર બેઠો હતો ને, ઓય એટલે ના મહેમાન ગતિ ગયા હોય પહેરણ બેરણ હમું પહેર્યું ના હોય એટલે એ વાત તો સાચી પણ આવા ડાઘા એવું નહીં મહેમાન રસ્તામાં તો ચો સાના ડાકા હા. કલર વાળું હતું ને એટલે હવે રસ્તા છે કાટલા જાય પાછું ચો જાય બદલવા આવે તો રિક્ષા ગાડી લઈને આવવાનું હતું પણ ગાડી બગડી જ પડી, તાત્કાલિક રિક્ષા લઈને આવ્યો ના ના બરાબર ગેરેજ માં ડાયરેક્ટ આવે એટલે યાર તો પાછી મારે પોતાની ગેરેજ ઓવા છોકરો કયો હા હાય હાય છોકરો ચેલો મસ્ત આવા સોરી માતા હા છોકરો થાર જ ગમાડે હો હાલ ઘર મજા બધા બોલ બાહુ ઘર મજા હાલ તું હાલ ઘર મજા ખબર એ પડતી આદમી બે હવે આવી ગઈ તે મને ચાલ અરે બોલ હા તમે છોકરા નો હોય હાય હાય રાખો રાખો નો મન અમાર સોરી નો મન રાખ લિયો ઓહો હારું ને આવશે તમારા છોકરા નામ રાખલો ને તમારા સોરી નામ રાખી તાનો રાખલી છો હારું બી ના આવે તાનો ના તમે કે ઓર ડાયરેક્ટ કહી દીધો ને ઓર અરે તમારા છોકરાને પૂછો ને ક્યો કરો
બોલાવતા બા તરા બોલાવતા રહો એ હા મેં તમારો નંબર આલજો તો નંબર માંગી ગઈ ચાલુ બી ઓમ લાગે સર ઓમ તો ખબર નહીં પડતી મારા ઉભી રહી આદમી વચ્ચે હાવ લાગે હા હાવ લાગે મારો બાપા તું જાતી રહે તો મેમોન આયા ગજો તરી અલે સોય પણ બધા બેહાય કે છોકરો તો ધપડ એ બધું હાવ લાગે તે તો જોવા તો આવાજ કે તાર હું મારી સોને મોતે રંગે તો માને બોલ સાચું રાજો આગળ જો સોચે તો મને સોય શું છે લગે તો સોચે આ ધીરે ધીરે બે આ તો પાડી દઉં અરે ઈના જે મહારાજે તાર નોની લોકીએ થોય હા કાકા ઓમજા પૈના કો બેઠો છે આકા આ તો રાખી દો દુરી હટે આ તો તે સોને પડતી અમે હાથ કાપી નાખ્યો આમાં હાલો ખબર આલો મારા ઓય વાગો. મેલો કાઈ દે રાખો એ વાગો વાગો તો આ કાઈ દો મેમો ના આવે ને વાત કરે આઈ ને મારા મંદિર છે પણ તો ના દેખલી છીએ પાપી તો આવી હેત તો પ્રા તમે હા બોલો બોલાય મને હું તમારું લે બોલાવું આરતી કરવા બોલાવું અને અંદર બી કેતો હતા હું નહીં બોલાયા તમને એકલા સોરી ગમી સોરી છો અમે જોઈ હ હમણાં ચાલ વાળી હતી એથી સોરી એ રી હતી હા એ તો હતું નહીં તેવું હતું હોય તો પછી દેખો કરશી જ બે તો ચલ્યો રી અંદર કહીના તો શું પેલા અમે જોઈએ છીએ. ઓળખીતા વધાર દાજી આપણે શું બાપા આવું તો કેમ ના કરે સબન વાત સાચી આવું કહું હું તારીઓ કાઢી ચોપક રાખો અવળું હવળું બહુ રાકાર મારી છે માં આવી સોરી જેવી હશે એ તો વિચારે જેવું જ ખબર પણ આપણે હોવું સોરી લઈ જવાની એ તો આપણે સુધારવાની હે કે આપણે તાર ભાભીને સુધાર્યો એ તો થઈ પડશે શું કેવું હા, હા. આપણે કમસી તો તાળા એ તો બધા સીધા થઈ જાય આપા જોડે તો. છોકરો ફોરી જેવો છે વાત સાચી છે પણ અત્યારે કોઈ હગું નહીં કરાવતું તો તઈ સુધારી દેજો એ તો મુકે થોડું સુધારે શું કીધું એ ફૂલ જેવામાં ખબર અમે નહીં કીધું ટાયર જેવો ફૂલ જેવો જ છે એટલે મેમો સમજ્યા એ તાળા આપણો હોય ઓ પ્રો લેતા અમે તો જઈએ ચમ બેહું નહીં તમાર ના પછી આવશું પછી ચાલ આવશું હવે હવે ફાઇનલ થઈ ગયું પાકું થઈ ગયું છે હજી તો સોની છોકરા પાકું થયું હો પણ હજી તો સોની છોકરા બે આમ બતામ બાકી હે ને હારો માં છોકરા મોકલો હું હા મોકલો અને હોબરો હા ના તમારા છોકરાને હું કરે બધું કઈ મોકલજો એ હા એ પીસી ખાલી છે આલી છે તમારા છોકરાને ખબર હે તમારે કેટલા વીઘા જમીન અને બધી ખબર હે ને ઓહો હારવેલ અને રાખલી અને હું કહું જે પૂછવા ને પૂછી લેજે નકર જો ભાઈ અને મનની મનમાં ના રહી જાય એ હારું પૂછી લેજે હો ને હું પૂછી લે હું તો મહેમાન જોડે બેહો ને છોકરા મોકલો હું એ હારું ઓ પ્રો હા રાખન બોલાવો એવું ઓહો જતાય અંદર મોકલજો કશો વાંધો નહીં ચારા કા ના છોકરા ઓય બાપરે મોટી મોટી ફેક્ટરી એવું ઓવા એટલે ફડે ઓર પડી જાય 32 વીઘા જગ્યાએ 100 વીઘા કહી દઉં ના એટલું બધું નાખે જો 32 વીઘા છે. હા હા નર પોતાનો બોરા એ તો હું સંભાળ લઈ પોતાનો ક્યાં ટ્રેક્ટરી તો બધું બોલતે પાછો જા
હા તમે તો જબ્બર હો મહેમાન ને તો ધાર્યું લઈને હાથ પડે તો એ તો એવો જ છે હવારે ઉઠું બે પાટો વાગન તો ગલીનો દારૂ ના જાય મુઓ એવું હો તાનો વરી એ થાથરી બધું ખુદ નહીં રહેતો છે અરે એવું ના બોલાય બોલાતું છે સમ ના બોલાય બધું એ તો રૂપાર આવી તે તમે એવું કા બુલબુલ કરો વધાર અમારે માં સોરીન તો એને નહીં ગમતું એ તો અમે લઈ જઈશું ને ટેન્શન ના લેશો તો ગચ્ચે મહાલ જવા દે મહેમાનો જવા દે. મહેમાન મારી વાત સાંભળો મહેમાન જો અમે આયા તો થોડી વાર બે લો હતા તાર રોજ જે કરતો હોય કરે જજો લડવાનું આ બાજુ ના બરાબર હાય હાય આ છોકરો જેટલે રૂંઘો કે હુવારો તમારે મોટું જોવું જો કે બે હો તો કરે અરે ગોડો લઈ લે તો ના ચલો કેટલું ભણ્યા હું તો 10 ફેલું તમે હું તો ભણવામાં કોઈ બાચી જ નહીં મેળ્યું આટલું બધું ભણ્યું હાય હાય તમે તો કેટલો મોટો ઢગલો કર્યો ફેદી ના કહું તો ના થાય કશી તાર હું કહેતો હા તમારે લેટ આવો આ તો જિંદગીમાં લેટ જ નહીં આવતું એવું તમારે આવા હું નેનો હતો ને તારે મને લેટ આવે ને તો નાકે આવડો મોટો ફુગ્ગો થઈ જાય હવે આવડો મોટો ફુગ્ગો ને એના રૂમાલમાં શું આવે પેલો નાવાનો હોય ને એ રૂમાલ કઈ ઢોકી દઉં રમાયના લૂકી દેવાનો હતો ઈજી ગયું ખબર આપણે બે જણા લઈ ચમ કશું ના થાય અને હું કહું ઘરનો પંખો ચમ નહીં નખાયો ઓવે. તઈ શું ના હોય અને જમીન બમીન એવું અમાર તો 32 વીઘા જમીન હે. એક ટ્રેક્ટર ગાડી ગેરેજ તઈ ઘર કોઈ વાંચી જ નહીં વેલું ભેગું કરવાનું તાણ ખેતરમાં લગી રહે જરૂર નહીં ઘેર જ રહેવાનું ઘેર જ હું કહું તમે મને ગમો ઓવે. ચાલો લગ્ન કરવા આવી હતી હાલ એવું ને હા તો પાક્કું સમજુ ફાઈનલ હા તો હું જાઉં તને બા આવજો. હું કહેતો તો ખબર હું તમારું મોટું જોયું ને તે મને હવે ઘેર ઊંઘ નહીં આવે જે વોક બંધ કરે ને તમે જ દેખાશો તો જીમ બનાવીને જલ્દી લગ્ન કરવાનું ગોઠવા કર તમારે ઘેર રીહો કર હું તો રીહાય માર તો માર ડોવો કર હાલ લગ્ન કરો હાલ કરાય દો આપણે કંડા ખેર ફટફટ ઘર બોલ દઈએ આપણે સમજી ગયો અમે જેવા જઈએ ને એવો રિહાન ચાલુ કરી દો તમે આ તો રિહાઈ આપણે બે પણ હા ફાઈનલ બરોબર હા પાક્કું મારે ઈ કરા બોતા ચપ્પલ લાગો તમે લાગો તો હું જોતા એ હારું હવે બાકી રહી ગયું કહેવાનું ના આ પડે પછી મે વન બે વખતે મેચાર તો હું ભરે હો ઓતે બેટા ખમે તે ને પાક્કું પાકુન બસ તન સોરી છોકરાને ગમે એટલે ગમ્યું આપણે તો મારી હા મજૂરી શું કહું આ તો વાત સાચી છે પણ જેવો હોય હજી અમને સમાચાર કરજો જીવવા ઉપર ફોન કરી પણ કીધું તો ખરે સોરી છોકરાને ગમે એટલે થઈ ગયું એવું ઓહો આ તો તમારે બધા ભેગો થઈને વાત કરવી હોય પછી મારી વાત હા. પૈસા
હાલો અરે અકલાન ગમી ગયો તે હલ્યા કો પૈસા સોરે ને ઓય હોની હું આલો 500 ની આલો કરું વધારે નહીં બોલતું લ્યો લે હું તમે સોરી નાલજો લાવ લ્યો લેડો આપણે હાડું નહીં હેલું હું કહું મસૂરજી આવજો કા અને જે હોય ફોન કરજો અમે એ માલણ સોરીને કબ્યું એટલે ફાઇનલ એવું તમે તમે ચમ દોઢું બોલો તે તમને નહીં ગમે એમ કેજો મને શું બોલું પણ હાલ ખમૈયા કરો હાલ અમને ઘેર જવા દો પછી કરજો જે કરવું હોય ના ઉભો રહો તમને નહીં ગમતું એમ કે ગમ્યું તો ખરા આ તો બસ કામ થઈ ગયું અમાર હા તો આવજો તાનો એ હા અને સમાચાર કરજો તો જલ્દી અમે વેળા થતો આવીએ લગન બગન લેવા પડશે કે પછી શું કીધું હારું લેવણ આવજો લેવણ યા આવજો યા શું પાછા બોલતો તો હા શું કરતો તો હા પાછા બોલતો ને બહુ તો બેઠું બોલું તૂટી નાખે એવું અમે હાલો આ જોયું હોય તો તું બીટા છે